અમે વેપારીઓ છીએ, કાયદાના ગુનેગાર નહીં. ફાયર સેફટી મામલે આડેધડ સીલની કામગીરીને લઈને ભાવનગરના વેપારી આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો. વેપારીઓને સમય અવધિ સાથે સૌપ્રથમ ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપવાની માંગ કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ફાયર બ્રિગેડ દ્વારા વ્યવસાયી તેમજ કોમર્શિયલ એકમોમાં ફાયર સેફટી ન હોય તેવા એકમોમાં ધડાધડ સીલ કરવાની કામગીરી સામે વેપારીઓ સામે આકરું વલણ અખત્યાર કરતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે અને આ મુદ્દે સ્વયંભૂ ધંધા રોજગાર બંધ કરીને કમિશનરશ્રીને રજૂઆત કરી હતી. મારું નામ રાકેશ પાંદા, ભાવનગર ફર્નિચર એસોસિએશન પ્રેસિડેન્ટ તેમજ દિવાનપરા રોડ વેપારી એસોસિએશનનો કાર્યકારી પ્રમુખ. ગઈકાલે દિવાનપરા રોડ ઉપર કોઈ જાતની નોટિસ આપ્યા વગર 8 દુકાનો સીલ કરી. અમે ફાયર એન્ડ સેફટીનો બિલકુલ વિરોધ નથી કરતા. સમજો, અમે ફાયર એન્ડ સેફટીનો બિલકુલ વિરોધ જરૂરી છે, પણ અમને એનું કંઈક માર્ગદર્શન તો હોવું જોઈએ. બીજું, અમને સમય આપવો જોઈએ. નથી સમય આપ્યો, નથી અમારી પાસે માર્ગદર્શન નથી. અત્યારે ભાવનગરની અંદર કોઈ જગ્યાએ ફાયરના બાટલા કંઈ ઇન્સ્ટોલેશન કરવા પાસે વાળા પાસે આવવાનો સમય અમારા 2 વેપારી 4 દિવસથી ફોન કરે છે, ઇન્સ્ટોલેશનવાળા હજી આવ્યા નથી. અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમે તંત્રનો વિરોધ નથી કરતા, કરે છે 100% સાચું કરે છે, પણ અમને વેપારીઓને શું કરવાને જાણી જોઈને તમે દંડો છો. સમય આપો અને માર્ગદર્શન આપો. અમે સ્વૈચ્છિક રીતે અમે આ ફાયર એન્ડ સેફટીનું નિયમોનું પાલન કરશું. અમારી ના નથી, પણ ફક્ત અમે એટલું કહીએ છીએ કે અમને ફાયર એન્ડ સેફટીનું માર્ગદર્શન અને સમય આપો, બસ.